નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર હાલમાં ગુજરાતના રાજકારણને લઈને મળી રહ્યા છે। અમદાવાદથી મહત્વના સમાચાર। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો થયો છે। જમાલપુર ખાડિયા બેઠકના નામને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। કાળી શાહી સાથે લખાણ લખી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। કાર્યાલય બહાર ઉગ્ર દેખાવ પણ કરવામાં આવ્યા। કાર્યાલયમાં એનએસયુઆઈ કાર્યકર્તાઓએ કરી છે તોડફોડ। ભરતસિંહ સોલંકીના નામની તકતી પણ તોડાઈ છે। શાહનવાઝને ટિકિટ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતેના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ। એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। જ્યાં એન્ટ્રન્સ છે, જે દાદરા આવેલા છે, ત્યાં તમામ દિવાલો ઉપર ભરતસિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ત્યારબાદ બ્લેક સ્પ્રેથી લખાણ લખવામાં આવ્યું હતું। સાથે જ ઓફિસની અંદર જે અને ભરતસિંહની જે તકતી હતી તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યાની અંદર નારાજગી સાથે આ એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને આરોપ લગાવવામાં આવ્યો કે સાંઠગાંઠ રાખી અને જે તે ઉમેદવારને ટિકિટ પૈસા આપીને આપવામાં આવી રહી છે। कांग्रेस कार्यालयની બહાર અને કોંગ્રેસ કાર્યાલયની અંદર એનએસયુઆઈના કાર્યકર્તાઓ શાહનવાઝ શેખના જે દાવેદારો જે સમર્થકો હતા તેઓ લોકોએ વિરોધ કર્યો છે અને કોંગ્રેસ કાર્યાલય આપ જોઈ શકો છો કે કઈ રીતની અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે કે ક્યાંક શાહનવાઝ શેખના જે સમર્થકો તેઓ માની રહ્યા હતા કે તો ટિકિટ આપવામાં આવે। અશોક પંજાબી જે સિનિયર કોંગ્રેસના નેતા છે, જે રીતે એનએસયુના કાર્યકર્તાઓ વિરોધ કર્યો છે, કેટલો યોગ્ય આપ માનો છો? કારણ કે કાર્યાલય આપનું છે, કાર્યાલયમાં આવીને જે તોડફોડ કરવામાં આવી છે। ના, કોઈ પણ વાત કાર્યકર્તા રજૂ કરી શકે છે શાંતિપૂર્વક। એમને લોકશાહી અધિકાર છે અને રજૂઆત પણ કરી છે એમને, અને રજૂઆત અમે અમારા મોવડી મંડળ સુધી પહોંચાડી પણ છે। બિલકુલ અયોગ્ય છે। એક માત્ર રિપોર્ટ મોવડી મંડળને આપી રહ્યા છે અને પાર્ટી વિચારશે કે આ બાબતમાં શું કરવું, એને કોઈ યોગ્ય કહી જ ન શકે। બસ આ હતા અશોક પંજાબી, તેઓ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતા છે અને તેઓ માની રહ્યા છે કે પ્રદેશ પ્રમુખ જે તમામ લોકોને પણ જાણ કરવામાં આવી છે અને જે પણ કાર્યવાહી થશે તે કાર્યવાહી કરવાની તેઓ પણ ખાતરી આપી રહ્યા છે। પરંતુ જે ઘટના બની છે તે અયોગ્ય છે તે પ્રકારનું કહીને દ્રશ્યો બતાવે છે કે આ કાર્યાલય છે, કાર્યાલયની બહાર તે જે સમર્થકો તે પહોંચ્યા હતા અને જે નેમ પ્લેટ છે, નેમ પ્લેટ તોડવાનો પ્રયાસ કર્યો, તેની ઉપર કાળી શાહી છે તે ભૂસવાનો પ્રયાસ કર્યો છે અને કોનો વિરોધ છે આ તે અહીં કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। અને હવે વાત કરીએ મેદાનમાં મહારથીઓની। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી ભરવા જઈ રહ્યા છે। મહત્વના મોટા સમાચાર હાલમાં અમે આપણે જણાવી દઈએ કે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સવારે પ્રભાત ચોકથી સોલા ભાગવત સુધી ભવ્ય કેસરિયા મહારેલીનું પણ આયોજન કરાયું છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ભવ્ય કેસરિયા મહારેલીમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ, સ્થાનિકો પણ હાજર રહેશે। પ્રભાત ચોકથી શરૂ કરી રહેલી ચાણક્યપુરી, ત્યારબાદ ડમરૂ સર્કલ, કારગિલ 4 રસ્તા થઈ સોલા ભાગવત ખાતેના મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂરી થશે, જ્યાં ઘાટલોડિયા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાશે। આ તરફ કચ્છના અબડાસાના બેઠકના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહે ઉમેદવારી પત્ર ભર્યું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા। નામાંકન પહેલા મુખ્યમંત્રીએ નલિયામાં જંગી સભાને પણ સંબોધિત કરી હતી। આણંદની બોરસદ બેઠક પર ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીએ આજે ફોર્મ ભર્યું। બોરસદ પ્રાંત અધિકારી સમક્ષ તેમણે નામાંકન કર્યું, જેમાં આણંદના સાંસદ મિતેશ પટેલ, જિલ્લાના કાર્યકારી પ્રમુખ મયુર સુથાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર હાજર રહ્યા હતા। ફોર્મ ભરતા પહેલા બોરસદના સીકે હોલ ખાતે કાર્યકર્તા સાથે સંવાદ દરમિયાન ઉમેદવાર ભાવુક થતા પણ નજરે પડ્યા। મોરબી ટંકારા પડધરી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ ફોર્મ ભર્યું છે। કગથરાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તેઓએ ફોર્મ ભરતા સમયે કહ્યું છે કે તેઓ જ આ બેઠક પરથી જીતીને આવશે। કોંગ્રેસે તેમના પર કાર્યકારી અધ્યક્ષ તરીકે અને પ્રભારી તરીકેની જે જવાબદારી સોંપી હતી તેને લઈને પણ ખુશ જોવા મળ્યા અને કહ્યું કે જીત નક્કી છે।
આ તરફ અમરેલી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું. બપોરે 12:39 વિજય મુહૂર્તમાં કૌશિક વેકરિયાએ ફોર્મ રજૂ કર્યું હતું. પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉધાડ સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં કૌશિક વેકરિયાએ ઉમેદવારી પત્ર રજૂ કર્યું. ત્યારે પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતારેલા યુવા ઉમેદવાર કૌશિક વેકરિયાએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. બોટાદની ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ફોર્મ ભર્યું. નામાંકન સમયે મોટી સંખ્યામાં સંતો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. જંગી બહુમતીથી શંભુપ્રસાદ ટુંડિયાએ ફોર્મ ભરતા જીતનો દાવો CR પાટીલે વ્યક્ત કર્યો. અમરેલી જિલ્લાના લાઠીના ભાજપના ઉમેદવાર જનક તળવિયાએ પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું. આ સમયે કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા, ભરત બોગરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા. જનક તળવિયાની સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો ફોર્મ ભરવાના પ્રથમ તબક્કામાં આજે અંતિમ દિવસ છે અને તેને લઈને તમામ ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. તો અમરેલી રાજુલાના વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ રજૂ કર્યું ઉમેદવારી પત્ર. મોટી સંખ્યામાં સમર્થકો સાથે રાજુલા શહેરમાં રેલી અને સભા યોજી શક્તિ પ્રદર્શન કર્યું. સભા સ્થળેથી વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર રજૂ કરી વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ દરેક મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીનો ગામડાઓનો જે વિકાસ વેગથી થઈ રહ્યો છે અને આવતા દિવસોમાં થવાનો પણ છે, ત્યારે ડબલ એન્જિનની સરકાર ફરીથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત રાજ્યમાં એક રેકોર્ડ તોડ જ્યારે 150થી વધારે સીટો આવવાની હોય ત્યારે રાજુલા 98 વિધાનસભાની સીટમાં પણ કમળનું ફૂલ ખીલવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહીસાગરના લુણાવાડા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જિગ્નેશ સેવકે ફોર્મ ભર્યું છે. જંગી જનમેદની સાથે રેલી યોજી ફોર્મ ભર્યું. નંદન આર્કેડથી જિલ્લા સેવા સદન સુધી યોજાયેલી રેલીમાં અનેક જ્ઞાતિના મતદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીજેના તાલે જીતશે ગુજરાત, જીતશે જિગ્નેશ સેવકના નારા સાથે યોજાઈ હતી રેલી. મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો સહિત સાંસદ રતનસિંહ રાઠોડ પણ રેલીમાં જોડાયા હતા. સાથે જ ફોર્મ ભરી જિગ્નેશ સેવકે પોતાનો જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો. તો પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. બાબુભાઈ બોખીરિયાએ પ્રાંત કચેરી ખાતે જઈને ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ટેકેદારો અને ભાજપના આગેવાનો હાજર રહ્યા. તો મોરબી દુર્ઘટનાને કારણે કોઈપણ સભા કે સરઘસ વગર સાદગીપૂર્ણ રીતે બાબુભાઈએ ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ પક્ષના ભુજના ઉમેદવાર અર્જનભાઈ ભુડિયાએ નામાંકન કર્યું છે. મોટી સંખ્યામાં રેલી યોજી ફોર્મ ભર્યું. સાથે જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો. તો જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 2017ની સામાન્ય ચૂંટણીમાં 6 ટર્મથી ચૂંટાતા મહેન્દ્ર મશરૂને ભીખાભાઈ જોશી સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને જૂનાગઢ વિધાનસભા પર કોંગ્રેસનો વિજય થયો હતો. ત્યારે 2022માં કોંગ્રેસે ફરી ભીખાભાઈ જોશીને ટિકિટ આપતા કોંગ્રેસની અંદર પણ વિશ્વાસ જોવા મળી રહ્યો છે કે વધુ એક બેઠક કોંગ્રેસ તેના નામે કરશે. ગયા વખતે ખરીદ શક્તિ ભાજપવાળાની એટલી બધી હતી છતાં પણ ભેગો નથી. અને જૂનાગઢની 2017માં જૂનાગઢમાં ચૂંટાણા પછી એક કૃત્ય એવું નથી કર્યું કે મારા મતદારોને મત આપ્યા એને પસ્તાવો થાય. બોટાદ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ઉમેદવારી પત્ર ભર્યું. મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો પણ જોડાયા. બોટાદ બેઠક પર મનહર પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. બોટાદની જનતાના મોઢા ઉપર જે સ્મિત જોઈ રહ્યો છું, એ સ્મિતને લઈને મને લાગે છે કે બોટાદની જનતા પરિવર્તનનો વેવ પકડી બેઠી છે. આ ફોર્મ છે ને એ 25 વર્ષના કુશાસનનો અંતનો ફોર્મ છે.
પહેલા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરતના મજૂરાથી હર્ષ સંઘવીએ ઉમેદવારી નોંધાવી. તે પહેલા ભવ્ય રેલી પણ યોજી. હર્ષ સંઘવી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે અનેક લોકોને મળ્યા અને મજૂરાના લોકોનો સંઘવીએ આભાર માન્યો. વધુમાં હર્ષ સંઘવી બોલ્યા કે મારા ફોર્મ ભર્યા પછીની જવાબદારી હવે તમારી છે. પહેલા પણ મને લોકો હર્ષ કહેતા અને આજે પણ હર્ષ કહે છે. તેવું જણાવી કહ્યું કે હું એક જ એવો મંત્રી છું કે જેને લોકો હર્ષ કહે છે. અને વધુમાં કહ્યું કે મને લોકો હર્ષ કહે ત્યારે આનંદ થાય છે. હર્ષ સંઘવીએ મોરબી દુર્ઘટનાને લીધે ફોર્મ પરત ભરતા સમયે ડીજે અને ઢોલ નહોતા વગાડ્યા. ફોર્મ ભરતા સમયે તેઓ શાંતિ અને સાદગીપૂર્ણ રીતે ગયા હતા અને કાર્યકરોને પણ તે માટે અપીલ કરી હતી. ફોર્મ ભરવા જઈએ ત્યારે આપ સૌ લોકોને વિનંતી છે કે જે પ્રકારે મોરબીમાં એક દુઃખદ ઘટના બની હતી અને એ દુઃખદ ઘટનાના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ખોયા છે. તેના કારણે આજે આપણે આ રેલીમાં કોઈ બી પ્રકારનું બેન્ડ બાજા, ઢોલ નગારા કે કોઈ બી પ્રકારના તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિપક્ષ પર વરસ્યા. આપ અને કોંગ્રેસ પર સંઘવીએ પ્રહાર કર્યો. ગુજરાતને તોડવાનો પ્રયાસ આ વખતે પણ થયો. હેલ્થ મોડલની વાતો કરનારાઓને સાંભળે તેવી વાત પણ કરવામાં આવી. ગુજરાતની જનતાને આયુષ્માન ભારત કાર્ડનો લાભ. મુંબઈ અને ચેન્નાઈથી લોકો અહીં સારવાર માટે આવે છે તેવી પણ વાત કરી. આજે હું જવાબ આપવા માંગુ છું. 2012 માં મને જે લોકો છોકરો કહેતા હતા, 2022 માં હું એમને આ જવાબ આપવા માંગુ છું. આજે 10 વર્ષ પછી બી મજૂરા વિધાનસભાનો દીકરો બનીને હું રહ્યો છું. અહીંયા અનેક વડીલો એવા બેઠા છે કે જેમની જોડે હું વર્ષોથી કામ કરતો આવ્યો. હેલ્થ મોડલની વાત કરનાર અનેક નેતાઓને હું કહેવા માંગુ છું, આ 5-10 રૂપિયાની પડીકીમાં દવાઓ આપવી એ તો 25 વર્ષ પહેલા આ ગુજરાત સરકારે ગુજરાતની જનતા જોડે મળીને ગુજરાતના ખૂણે ખૂણે એવા ક્લિનિકો ખોલી લીધા અને હજારો લાખો લોકો એની વ્યવસ્થાઓ લઈ રહ્યા છે. આ સપ્ટેમ્બર મહિનાઓમાં આ દેશ તોડવા વાળાની તમામ તાકાતો એક થઈને ગુજરાતના અલગ અલગ મંદિરોમાં જતા હોય છે, ગુજરાતની અલગ અલગ ગલીઓમાં જતા હોય છે અને આ ગુજરાતની જનતાને બે હાથ જોડીને વંદન કરવું પડે. તમે કેટલા હોશિયાર લોકો છો. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આ લોકોના બિસ્તરા પોટલા બાંધીને ઘર ભેગા કરી લો છો. વિદેશની ધરતી પર રોડોના ફોટો પાડો ને, દિલ્હીથી અનેક મુખ્યમંત્રીઓ આજુબાજુના રાજ્ય જોડે આવે ને તો છુપાઈને ફોટા પાડીને ત્યાં કોપી કરવાનો પ્રયાસ કરે છે. આ તમારી તાકાત છે. હવે જાહેરમાં તો કહેવાય નહીં કે હું સુરત કોઈ બીજા કામ માટે આવેલો, પણ ત્યાંના રોડો જોયા, બ્રિજો જોયા તો અમને શરમ આવી કે વાદાઓ ના ચાલે, આ પ્રકારનું કામ કરવું પડે. તો સુરતના મજૂરાથી બેઠકથી હર્ષ સંઘવી ચૂંટણી લડશે ત્યારે ફોર્મ ભરવા જતા પહેલા તેઓએ સભા સંબોધી હતી. સભા પૂર્ણ થતાં જ હંસાબાએ તેઓને એક પત્ર અને 1001 રૂપિયાની ભેટ પણ આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે હંસાબા કોરોના ટાઈમ પર હોસ્પિટલમાં હતા ત્યારે હું તેમને દરરોજ મળવા જતો. તેઓ જમતા તે સમયે હું તેમની સાથે બેસતો. હર્ષ સંઘવીએ ભેટ સ્વીકાર્યા બાદ હંસાબાના આશીર્વાદ પણ લીધા. પત્ર અને ભેટ રૂપે આપેલી રકમને સંઘવીએ અમૂલ્ય ભેટ ગણાવી. દરરોજ મળવા જતો હતો. ક્યારેય એમના ચહેરા પર કોઈ બી પ્રકારનો સ્ટ્રેસ, કોઈ બી પ્રકારની ચિંતા મેં નજરે જોઈ નથી. એમના બેવ દીકરાઓ જે પ્રકારે એમની સેવા કરતા હતા ત્યાં હોસ્પિટલમાં, અને જ્યારે એ ભોજન લેતા હતા ત્યારે હું એમની જોડે બેસવાનો મને એ વખતે અવસર મળેલો. બાદ તમારા દ્વારા આજે કવર મળ્યું છે, મારા માટે ખૂબ મોટો આશીર્વાદ. રાજકોટના જસદણ વિધાનસભા બેઠકના ઉમેદવાર કુંવરજી બાવળિયાએ ફોર્મ ભર્યું. કુંવરજી બાવળિયાએ વિશાળ રેલી યોજી હતી. મોટી સંખ્યામાં કુંવરજી બાવળિયાના સમર્થકો હાજર રહ્યા. કુંવરજી બાવળિયાએ જીતનો વિશ્વાસ દાખવ્યો.
દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવા માટે ભાજપ ઉમેદવાર મુળુભાઈ બેરા પ્રાંત કચેરીએ પહોંચ્યા. મુળુભાઈ સાથે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. મુળુભાઈ બેરાએ શુભ મુહૂર્તની અંદર જ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારી પત્ર ભર્યા બાદ મુળુ બેરા તેમજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જંગી બહુમતીથી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ऐतिहासिक खंभाड़िया भाणवड़ विधानसभा भारतीय जनता पार्टी उम्मीदवार तरीके हमणां ज मैं मारू उम्मीदवारी पत्र रजू कर्युं छे अने खूब उत्साहपूर्ण रीते कार्यकर्ताओ दरेक विस्तारमांथी दरेक गाम शहेरोमांथी आज अहींया उपस्थित छे अने अहींया खूब उत्साहपूर्ण वातावरणमां उम्मीदवारी पत्र भरवामां आव्युं. खंभाड़िया विधानसभामां मुळुभाई बेरा જે મારા મિત્ર છે અને હું ખંભાળિયાનો વતની છું એ નાતે આજે એમની દરખાસ્ત કરવા માટેનું મને સૌભાગ્ય મળ્યું છે. એટલે મુળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે અને એમની સાથે રહેવા માટે હું દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીશ કે મુળુભાઈનો ફતેહ થાય અને જામનગર જિલ્લાને અને ખંભાળિયાનો વિકાસ થાય એ હેતુથી હું મુળુભાઈ બેરાની સાથે છું અને આગળ પણ સાથે રહીશ. પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ફોર્મ ભર્યું. અર્જુન મોઢવાડિયાએ પ્રાંત કચેરીએ જઈને ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરાયું. અને આ વખતે જનતાએ નિશ્ચય કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના કુશાસન અને એમનો જે અહંકાર છે એને તોડવો છે. આ સંકલ્પને આગળ વધારી અને આ વખતે જંગી બહુમતીથી પોરબંદરમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવવાની મને લોકો ઉપરની પૂરી શ્રદ્ધા છે. ગુજરાતમાં ચૂંટણીની મોસમ જામી છે ત્યારે આજે ઉમેદવારી નોંધવાનો છેલ્લો દિવસ છે. પહેલા તબક્કાને લઈને તો અમદાવાદના નિકોલમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોર્પોરેટર રણજીતસિંહ બારડે ફોર્મ ભર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રજા તેમનો સ્થાનિક ઉમેદવાર જ ઈચ્છે છે જે તેમની સમસ્યાને દૂર કરે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રજા તેમને જ જીત અપાવશે. અમારા વિસ્તારની અંદર ગટરો અને પાણી જે વરસાદની અંદર થોડો પણ 1 ઇંચ વરસાદ હોય તો આજે 5-5 ફૂટ પાણી ભરાઈ જાય છે. ઘરોમાં અનાજ બગડે છે અને સૌથી મહત્વની કે અહીંયા એક પણ સ્કૂલ નથી, એક પણ શાળા એવી નથી કે જ્યાંથી પડે, એક પણ હોસ્પિટલ નથી, એક પણ એવી અર્બન હેલ્થ સેન્ટર નથી કે જ્યાં ઓપરેશન થતું હોય. અનેક વસ્તુ એમ જે કેન્દ્ર સરકારની સહાય મળતી હોય, ગુજરાત સરકારની સહાય મળતી હોય, એક પણ એવી સુવિધા નથી. આજે વેરાનું ઓપનિંગ કર્યું 1,10,000થી ચાલુ કર્યું 1,10,00,000થી આજે 1200 કરોડ સુધી પહોંચ્યું છે. એટલે તમે જોઈ શકો છો ખાલી ઓપનિંગ કર્યા છે પણ કામ થતા નથી. એની માટે અમે લડીને પણ આ વિસ્તારને સારો બનાવવા પ્રયત્ન કરીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચાર હાલમાં અમે આપને જણાવી રહ્યા છે. ગુજરાત અધિવેશન શરૂઆત જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. સીધા જઈએ હાર્दिक पटेल हालમાં स्टेज ऊपर છે. सबसे पहले तो गुजरात के इस रणभूमि में और खासकर चुनावी भूमि में आपका स्वागत करता हूं. पिछला मुद्दा राजनीतिक और सामाजिक रूप से बहुत ही अलग था. 2017 के चुनाव में एक बड़ा सामाजिक मुद्दा पूरे गुजरात में चल रहा था. तो स्वाभाविक है जब तक सामाजिक मुद्दा समाप्त नहीं होता और कोई भी सामाजिक मुद्दा हो सत्ता के सामने ही होता है. जब सामाजिक मुद्दा इतना बड़ा था, रिजर्वेशन का मूवमेंट था, आंदोलन चल रहा था, तो स्वाभाविक है कि उस आंदोलन में हम सत्ता के खिलाफ थे. जब आंदोलन खत्म हुआ, इसी सरकार ने 10% रिजर्वेशन लोकसभा और राज्यसभा से पारित किया. गुजरात में किसी अन्य राज्य में नहीं है ऐसी बिन आरक्षित वर्ग के लिए आयोग है, निगम है. तो स्वाभाविक है कि उसके बाद राजनीतिक फैसला लेना जरूरी था. जहां हम गए थे, राजनीतिक फैसला जहां लिया था, वहां से गुजरात की गौरव और अस्मिताओं पर कई बार सवाल उठे थे और कई बार सनातन संस्कृति के खिलाफ भी आवाज उठी थी. तो स्वाभाविक है कि वहां रहते हुए जिस मूवमेंट के साथ हम लोग कांग्रेस को ज्वाइन किया था, उस मूवमेंट के साथ, उस विचारों के साथ, उस लड़ाई के साथ वहां सफल नहीं हो सकते थे. तो आज हम भारतीय जनता पार्टी में है. 2017 में जब आप हमको सवाल करते थे तब भी हमने विभाग के रूप से उसका जवाब दिया था, तब सामने दिया था. आज जब हम यहां बैठे हैं तब जब आप हमको सवाल करेंगे उल्टे से सीधे से, तब भी विभाग के रूप में हम आपको उसका जवाब देंगे.
पिछली पर तब आप हारने वाली साइड थे, तब आप हारने वाली साइड थे। देखिए, आज उस समय तो हम जिताने की ओर थे। हाँ। और पहली बार ऐसा यानी हुआ, आप जो जहां तक वो पहुंचे थे 77 तक, वो आपकी वजह से पहुंचे थे। गुजरात के अनेकों लोगों के कारण, जिनको था कि ये लोग गुजरात के लिए कुछ अच्छा कर पाएंगे, लेकिन स्वाभाविक रूप से 77 से आज वो 60 तक पहुंचे, 17 विधायक उनके चले गए हैं। तो मुझे नहीं लगता कि कांग्रेस अपने को संभाल सकती है, अपने विधायकों को संभाल सकती है, तो फिर वो गुजरात को कैसे संभाल पाएगी। तो स्वाभाविक रूप से लोगों ने उनको छोड़ा है। और मैं आपको ये बताऊं कि मैंने अकेले ने नहीं छोड़ा। अच्छा है कि मैं तो 2 साल में समझ गया, गुलाम नबी आजाद जी 50 साल में समझ पाए, कपिल सिब्बल 35 साल में समझ पाए, तो मैं तो फायदे में रहा हूं कि मैं 2 साल में समझ गया हूं। रोहन जी, ये फैक्ट तो है ही कि लोग छोड़े हैं, छोड़ के गए हैं, और वो जैसा वो कह रहे हैं 50-50 साल में छोड़ के गए, तो 2 ही साल में छोड़ के चले गए। आप लोगों को अपने साथ नहीं, अपनी पार्टी में नहीं रख पाते, तो गुजरात को कैसे रखेंगे? देखिए किशोर जी, अभी आपने 2017 की उनसे सवाल पूछा है, तो उन्होंने कहा कि हम तब जिताने वालों में से थे, तो आज कहां पे है वो वही जवाब देंगे। मुद्दा यहां पे क्या है कि एक होती है कि आप गुजरात की जनता के लिए लड़ रहे हैं, और उस लड़ाई में काफी चढ़ाव उतार आएंगे। मुद्दे वही है, मुद्दे नहीं बदलते। बेरोजगारी की बात हो, महंगाई की बात हो, आज जो गुजरात का हाल है, करीब 20 अलग अलग ग्रुप, आंगनवाड़ी बहनों की बात हो या तलाटी की बात हो, लोग आंदोलन क्यों करने पे मजबूर है? क्योंकि जो उनको लग रहा है कि 27 साल में जो एक पिक्चर बनाया गया, एक हवाई माहौल बनाया गया, और रियलिटी में बहुत फर्क है। और आज मैं आपको बता रहा हूं किशोर जी, जो ग्राउंड लेवल पे परिस्थिति है वो 2017 से भाजपा के लिए बहुत ज्यादा खतरनाक है। और हमारे लिए और अच्छे दिन क्या हो सकते हैं कि भाजपा कार्यालय में कांग्रेस जिंदाबाद के नारे लगने चालू हो गए। ये पहली बार हुआ है इतने सालों में। हमारे लिए और क्या खराब हो सकता है कि 20 जो कांग्रेस के जो लोग हैं, देखिए भाजपा के कार्यकर्ता के लिए मुझे कहीं ना कहीं संवेदना है। बेचारे लगे रहते हैं, कहते हैं कि हमने ये बनाया, पन्ना प्रमुख बनाया, पेज प्रमुख बनाया, पर आखिर जो टिकट मिलता है वो तो कांग्रेस ही को मिलता है। तो मुझे दुख होता है, बेचारे सालों से काम कर रहे हैं, 27 साल नहीं। तो आपकी पार्टी में लोग स्ट्रगल इसलिए करते हैं ताकि बीजेपी का टिकट मिल जाए? बिल्कुल नहीं, कई लोग हैं ऐसे। मैं देखिए, ये व्यक्तिगत डिबेट नहीं है। आज हम लोग एक पार्टी की बात करें, कई मुद्दे हो सकते हैं व्यक्तिगत। किसी मुद्दा अपने... इन्होंने बताया ना कि जैसे मुद्दा आरक्षण का जो था वो दिक्कत थी, अब वो सॉल्व हो गई, वो उधर ही चले गए जिन्होंने सॉल्व किया। मैं आपको वही कह रहा हूं कि इस डिबेट को मैं नहीं चाहूंगा कि व्यक्तिगत ऊपर, मुद्दा खाली आरक्षण का नहीं था। मुद्दा था कि जो केसेस है उसको भी वापस लिया जाए, मुद्दा था कि भी उनको नौकरी भी दी जाए। व्यक्तिगत कारण हो सकते हैं, मैं उसमें पढ़ना नहीं चाहूंगा। आज कई लोगों ने छोड़ा है, तो कई लोग कांग्रेस में भी हैं, सालों से स्ट्रगल कर रहे हैं और आज भी करेंगे, क्योंकि बात है, मुद्दा है जनता का। जनता को क्या मिला? अगर 20 अलग अलग ग्रुप को आंदोलन करके रोड पे चलना पड़ रहा है और ये सरकार को सुनने पे मजबूर होना पड़ रहा है, वहां पे आज जो विरोध का सुर उठा हुआ है कमलम में, आज अमित शाह जी को आना पड़ रहा है यहाँ पे शांत करने के लिए, शाम को इसीलिए यहाँ पे भी आ रहे हैं। मुद्दा आपको समझना पड़ेगा कि गुजरात की जनता को क्या मिला। एक कहा जा रहा है कि डबल इंजन सरकार, एक ऐसी डबल इंजन सरकार के 4 साल पहले उसका इंजन भी बदल दिया गया और 20 डब्बे भी बदल दिए गए, और अब ये इंजन को जरूरत है कांग्रेस के डब्बों की, तो 20 कांग्रेस के डब्बे लगा दिए। तो ये तो उनकी, लेकिन गाड़ी तो उन्हीं की चल रही है ना, डब्बे आपके ले ले, इंजन बदल दें, गाड़ी उन्हीं की चल रही है, और ये हर बार चल रही है ना। 27 साल पुराना इंजन है, अब एवरेज भी कम हो गई है, डीजल भी ज्यादा खाता है, तो इस बार परिवर्तन होगा, इस बार चेंज होगा। ऐसे इंजन में चले गए आप। पहली बात तो ये जो बात कर रहे मुद्दे, तो 2017 में भी इनसे भी ज्यादा मुद्दे थे, लेकिन उन मुद्दों में भारतीय जनता पार्टी ने और प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने समाधान करने का प्रयास किया है, और कई समाधान हुए भी है। 2017 में भी मुद्दे थे, लेकिन जब परिणाम आता है तो लोग तो नरेंद्र भाई और प्रधानमंत्री के रूप में उनको और गुजरात में भारतीय जनता पार्टी की सरकार बनाते हैं। मुद्दे महत्वपूर्ण इनके लिए है क्योंकि उनको सत्ता में आना है, उनको मुद्दे के नाम पर लोगों को भड़काना है, उनको मुद्दे के नाम पर लोगों का वोट चाहिए। भारतीय जनता पार्टी जितने भी आंदोलन, मैं मानता हूं आंदोलन होते हैं, सरकार कोई भी हो, वो भारतीय जनता पार्टी की हो या किसी राज्य में किसी और दल की सरकार हो, मुद्दे होते हैं, लोग अपनी बातें रखते हैं। जनता का काम होता है कि मुद्दे हो, आंदोलन हो और वो मांगे सरकार से ही मांगी जाए, विपक्ष से कोई मांगने नहीं आएगा। तो लेकिन गुजरात में जब जब मुद्दे उठे हैं, जब जब आंदोलन हुआ है, तो भारतीय जनता पार्टी ने उस मुद्दों पे काम करने का प्रयास किया है। मान लीजिए कि बड़ा आंदोलन था 17 में, लेकिन उसी सरकार ने इतने बड़े आंदोलन भारत में कभी नहीं हुआ था, सुप्रीम कोर्ट ने भी उस पर मोहर लगाई। 10% रिजर्वेशन को हाथ कौन लगा सकता था? लगाया। नरेंद्र मोदी ने कहा कि इस देश में इस व्यवस्था का भी भाग एक होना चाहिए।
गुजरात में ये बेरोजगारी की बात करते हैं, ये आंगनवाड़ी की महिलाओं की बात करते हैं, लेकिन वही जो नौजवान हैं जिनको ये बेरोजगार कहते हैं, वही नौजवान जब चुनाव आता है तो कहता है कि हमें भरोसे की सरकार चाहिए, और वो भरोसे की सरकार भारतीय जनता पार्टी है। नहीं तो आपने पिछले बार आप नौजवानों के पास गए कि आपने हमें वोट क्यों नहीं दिया? आप तो हमारे हमने कई रैलियां देखी, सूरत की तो ऐतिहासिक रैली भी याद है, वहां पर भी वोट नहीं मिला। तो आपने पूछा उनसे, उन्होंने क्या कहा कि हम नरेंद्र भाई को वोट देंगे? बिल्कुल, कई आंदोलन मैंने ऐसे देखे। मैंने जो 2017 में 10-10 लाख लोगों की रैली की थी, शपथ दिलवाते थे हम, लेकिन चुनाव में कहते थे कि हार्दिक भाई मुद्दा सही है, आंदोलन सही है, लेकिन सरकार निश्चित रूप से तो भारतीय जनता पार्टी की होनी चाहिए। अरे सर, ये तो बताइए, गुजरात में चुनाव चल रहा है, नरेंद्र भाई देश के प्रधानमंत्री के रूप में कई योजनाओं की घोषणा करने के लिए उन योजनाओं को लोगों तक कैसे पहुंचानी है, उसके लिए प्रधानमंत्री 10 बार गुजरात आते हैं, क्योंकि गुजरात पर उनको लगाव है। कांग्रेस पार्टी के राहुल गांधी जी कहाँ है? वो कहते हैं कि आप 10 बार इसलिए आते हैं क्योंकि उनके बिना और किसी से वोट नहीं मिलता है। नहीं तो अच्छी बात है, देश के प्रधानमंत्री गुजरात में आके लोगों से बातचीत करते हैं, तो प्रधानमंत्री के रूप में वो अपनी जिम्मेवारी तो निभाते हैं, विपक्ष की पार्टी के रूप में वो तो अपनी जिम्मेवारी निभाए। कहाँ है राहुल गांधी? देखिए, उन्होंने कहा कि भाजपा की भरोसे की सरकार, ये ऐसी भरोसे की सरकार है कि मोरबी की जो इंसिडेंट हुआ, हादसा हुआ, आज 15 दिन होने आए, किसी की गिरफ्तारी नहीं हुई है। ऐसी भरोसे की सरकार है ये, ऐसी भरोसे की सरकार है कि दारू, जो नकली दारू में 75 से ज्यादा लोग मर गए। और इनका एक शब्द है, आप अगर गुजरात में बोलेंगे ना, चरमबंदी, वो चमरबंदी, मतलब चमरबंदी, किसी चमरबंदी को हम नहीं छोड़ेंगे। चमरबंदी है कहां भाई साहब? बाहर तो निकालिए। 75 लोग मर गए नकली शराब के मामले में, कोई प्रॉपर एक्शन नहीं हुआ। ये ऐसी सरकार है। पर एक मिनट, मैं बीच में नहीं लोग थे उनमें से, मैं बीच में नहीं जो भी अधिकारी थे उनको सस्पेंड कर दिया गया है, उनको सस्पेंड कर दिया गया है, और जिन लोगों पर कार्रवाई करने की सबको अरेस्ट किया है। बिल्कुल नहीं, आज भी जो लोग बड़ी मछली बोलते हैं यहाँ पे, बड़ी मछली, छोटी मछली, छोटी मछली को डालो, बड़ी को बचाओ। कौन सी बड़ी मछली? मैं बीच में नहीं बोला था, मैं आपके बीच में नहीं बोला था, मेरी बात को खत्म। मुद्दा यहाँ पे ही है, 22 पेपर लीक हुए हैं, कोई प्रॉपर एक्शन नहीं लिया गया। ड्रग्स, करोड़ों के ड्रग्स गुजरात में पहली बार पकड़े गए, कोई प्रॉपर एक्शन नहीं लिया गया। आज नरेंद्र मोदी जी मोरबी में आते हैं, वहां पे बातें करते हैं कि आपको नहीं लगता है कि जो 27 साल से जिस गुजरात ने आंख बंद करके उन पर कॉन्फिडेंस रखा, आज मोरबी में एक्शन लिया जाना चाहिए था। सबको मालूम है, हमने कम से कम 10 डिबेट की होगी कि कॉन्ट्रैक्टर बाहर है और जो ऑफिसर ने एनओसी के बिना अलाउ किया, दोनों लोग बाहर हैं, तो कौन सा एक्शन लिया गया? आपने गुजरात के विश्वास को तोड़ा है। ये भरोसे की नहीं, ये धोखे की सरकार है, और इसका बदला गुजरात लेकर रहेगा। नहीं, लेकिन ये बात आप हर चुनाव में कह रहे हैं ना, ये बात आप हर चुनाव में कह रहे हैं। वो पूछ रहे हैं कि वो फिर भी आ रहे हैं और समस्याओं को सुन रहे हैं, उन पे बोल रहे हैं, आपके नेता तो आ नहीं रहे। मैं बताऊं, देखिए, आने का रीजन आप 27 साल के कोई भी चुनाव निकाल के देखिए, आप भी, हमने लास्ट चुनाव भी देखा था, आखिर में कहां जाते हैं? कहीं ना कहीं वो लोग उसको कम्युनल पे लेके जाते हैं, मुद्दों पे चुनाव नहीं लड़ते हैं, क्योंकि मालूम है अगर मुद्दों पे वोट पड़ गया तो इनकी सारी जमानत जब्त हो जाएगी। बात है राहुल गांधी जी, देखिए, भारत जोड़ो यात्रा का कमाल है कि मोदी जी को 2 दिन यहां से छोड़कर साउथ के स्टेट में जाना पड़ा जहां पे चुनाव नहीं है। यह भारत जोड़ो यात्रा का कमाल है। दूसरी बात, राहुल गांधी जी आ रहे हैं। और तीसरी बात, जैसे आपने कहा, हमको हमारे कार्यकर्ताओं पे भरोसा है। जो कांग्रेस के राहुल जी के 8 वचन है, जो भारत जोड़ो यात्रा के पहले उन्होंने यहाँ पे बहुत बड़ा एक सम्मेलन किया था, 8 वचन हम लेके सवाल शुरू हुआ था। आप कह रहे हैं आपको कार्यकर्ताओं पे भरोसा है, कार्यकर्ता दूसरी तरफ बैठे हुए हैं। देखिए, वही बोल रहा हूं, जो कार्यकर्ता पे, देखिए, भाजपा को अपने कार्यकर्ता पे भरोसा नहीं है, इसलिए कांग्रेस के कार्यकर्ता ले रहे हैं, और जिसको अपने कार्यकर्ताओं पे भरोसा नहीं, उस पर जनता पे भरोसा नहीं हो सकता है। कांग्रेस को अपने कार्यकर्ता पे भरोसा है, जितने भी भाजपा ले जाए, थोक के भाव से हम लोग नए कार्यकर्ता खड़े करेंगे और गुजरात के लिए लड़के रहेंगे और देश के लिए लड़के रहेंगे। सबसे पहले तो मेरा ये मानना है कि अब कुछ भी बात रखे उस पर फैक्ट होना चाहिए। पहली बात उन्होंने कही, जहरीली शराब के कारण जो हादसा हुआ, हम सब मानते कि ऐसे हादसे कभी नहीं होने चाहिए। उस हादसे में जिसके वहां से ये शराब बांटी गई थी उसको अरेस्ट कर लिया गया है, और दोनों जिले के जो जिला एसपी होते दोनों का तबादला कर दिया गया, उस पर कार्यवाही। वो कह रहे हैं वो छोटी मछली है। तो देसी जहरीली शराब, जो देसी शराब होती है, उसमें बड़ी मछली कौन से लाए? दाऊद को पकड़ के लाए क्या? ये देखिए मुद्दा। दूसरी बात, भाजपा के जो ऑफिसर है वो इन्वॉल्व है। वहां पे उसके हफ्ते के पहले एक वीडियो वायरल हुआ था, जहां पे हमारे वहां के जो कार्यकर्ता ने एक लेटर लिखा बाकायदा कलेक्टर को कि ये यहाँ पे ये हो रहा है, आप जरा चेक कीजिए। एक हफ्ते के पहले लेटर सोशल मीडिया में, अगर उस पर कोई एक्शन नहीं होता है कि क्या मंत्री की जिम्मेदारी नहीं है? बड़ी मछली मंत्री है, उनको आप कुछ कर नहीं सकते हैं। मोरबी में इतना बड़ा इंसिडेंट हुआ, 150 लोग मर गए, क्या बड़ी मछली आपको दिख नहीं रही है? चलो मोरबी का जवाब दे दीजिए, क्यों आज तक कॉन्ट्रैक्टर की वहां पे गिरफ्तारी नहीं हुई? कहां पे जो ऑफिसर था जो एनओसी के बिना अलाउ किया? एक मिनट तो जाइए, मैं जवाब तो दे दूं। सबसे पहले मोरबी की जो घटना हुई
यहाँ से जो हम बातचीत कर रहे हैं, मेरा ये मानना है कि मोरबी की घटना पे हमें राजनीति नहीं करनी चाहिए थी। जब से ये घटना हुई तब से विपक्ष की पार्टियों ने इस पर राजनीति की और चुनाव का माहौल था तो उनको राजनीति करने में मजा भी आ गया। इस घटना के कारण पूरा गुजरात दुखी था, सिर्फ मोरबी नहीं 7 करोड़ लोग दुखी थे और स्वाभाविक रूप से भारत के। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। જમાલપુર ખાડિયા બેઠક પર શાહનવાઝને ટિકિટ ન અપાતા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં NSUIનો હોબાળો, કાર્યકરોએ ભરતસિંહના પોસ્ટર સળગાવી શાહી ફેંકી। પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। અનેક દિગ્ગજો આજે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા માટે ઉમટ્યા। કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાએ એનસીપીમાંથી આપ્યું રાજીનામું। એનસીપીથી નારાજ કાંદલે 2 દિવસ પહેલા એનસીપીથી ભર્યું હતું ફોર્મ।